નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। લુણાવાડા માંગ જેકે ઓર્ગેનાઇઝેશનના સહયોગથી જેકે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા જિલ્લા પંચાયત ભવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। મહાત્મા ગાંધીએ કહ્યું છે કે તમારી જાતને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે બીજાની સેવામાં તમારી જાતને ગુમાવી દો। જેકે સંસ્થા દ્વારા લુણાવાડામાં આજરોજ સ્વર્ગસ્થ શ્રી હરિશંકર સિંઘાનિયાની 91મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 20 જૂન 2024ના રોજ સવારે 10મી સાંજના 4 વાગ્યા સુધી રાખવામાં આવ્યો। જિલ્લા પંચાયત ભવન, બીજો માળ, લુણાવાડા, જિલ્લા મહીસાગર ખાતે યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહીસાગરના વાઇસ ચેરમેન ડોક્ટર મહેશભાઈ શુક્લ તથા જેકે લક્ષ્મી સિમેન્ટ મહીસાગરના ડિસ્ટ્રીબ્યુટર્સ વિજુભાઈ હાજર રહ્યા હતા। સંસ્થાના જિલ્લા માર્કેટિંગ ઓફિસર ધર્મેશભાઈ ચૌધરીએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। એક બ્રાન્ચ તરીકે ગુજરાત રેડ ક્રોસની એક બ્રાન્ચ તરીકે મહીસાગર જિલ્લાની અંદર છેલ્લા 3-4 વર્ષથી એક્ટિવ છે। ક્રોસ એમની સેવાઓ આપે છે। અમે અહીં આગળ અવારનવાર કેમ્પ કરીએ છીએ। આજે જેકે ઓર્ગેનાઇઝેશન અને જેકે લક્ષ્મી સિમેન્ટ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રક્તદાન કરો, અને હું આજે જેકે સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સ્વૈચ્છિક આજે એમની સંસ્થાના કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરી અને રક્તદાનનું આયોજન કરેલ છે। આ સંસ્થામાં હું વાઇસ ચેરમેન તરીકે છું। શ્રી મનોજભાઈ પટેલ ચેરમેન છે અને શ્રી સંજયભાઈ શાહ જે ગુજરાતની અંદર ટ્રેઝરર છે ને અહીંયા સેક્રેટરી છે। તો ફરી એક વખત આપને નમ્ર વિનંતી સાથે કહું છું કે ખરેખર મહીસાગર જિલ્લાની અંદર દરેક યુવાનોએ આગળ આવવું જોઈએ અને રક્તદાન કરવું જોઈએ। આપણે આજે રેડ ક્રોસ સોસાયટી લુણાવાડા ખાતે રક્તદાનનો કેમ્પ યોજાયો છે। તો એ કેમ્પમાં મારું નામ પટેલ રોનકકુમાર સુભાષભાઈ છે, વતન કુંભરવાડી, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર। હું લગભગ આ 7 વખત બ્લડ